નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ પ્રાકૃતિક ખેતીની એક એવી જોરદાર પદ્ધતિની જે સાચું કહું તો ખેતી કરવાની આખી રીત જ બદલી નાખવાની તાકાત ધરાવે છે. એ છે મિશ્ર પાક પદ્ધતિ. એક એવી પદ્ધતિ જે તમારો ખેતીનો ખર્ચ ઘટાડે છે અને આવક વધારવાનો પાક્કો રસ્તો બતાવે છે. જુઓ, કોઈ પણ ખેડૂતને પૂછો, એમના મનમાં એક જ સવાલ હોય છે કે ભાઈ, આ ખેતીનો ખર્ચ ઓછો કઈ રીતે કરવો અને આવક વધારવી કઈ રીતે? ખરું ને? લાગે છે કે આ મોટા સવાલનો જવાબ પ્રાકૃતિક ખેતીની અમુક પદ્ધતિઓમાં જ છુપાયેલો છે. તો ચાલો આ જવાબ સુધી પહોંચવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. સૌથી પહેલાં તો એ સમજીશું કે આ પ્રાકૃતિક ખેતી છે શું. પછી એના 4 મેઇન આધારસ્તંભ કયા છે એ જાણીશું. ત્યાર પછી આપણે જેની વાત કરવાની છે એ મિશ્ર પાકની પસંદગી કેવી રીતે કરવી એ જોઈશું. અને હા, એના ફાયદા શું છે એ પણ સમજીશું. અને છેલ્લે ગુજરાતમાં આનો વ્યાપ કેટલો વધ્યો છે એના પર પણ એક નજર નાખીશું. સારું, તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. પ્રાકૃતિક ખેતી આખરે છે શું આ, અને કેમ અચાનક ચારે બાજુ એની જ ચર્ચા થઈ રહી છે? જો, અત્યાર સુધી આપણે શું જોયું છે? રાસાયણિક ખેતી, જેમાં યુરિયા, ડીએપી જેવા મોંઘાદાટ ખાતરો અને ઝેરી દવાઓનો બસ છૂટથી ઉપયોગ થાય છે. પરિણામ? એક તો જમીન બંજર બનતી જાય, એની ફળદ્રુપતા ઘટે, અને બીજું, જે વધુ ગંભીર છે, એ છે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટના રોગો જેવી બીમારીઓનું વધતું જોખમ. હવે આની સામે પ્રાકૃતિક ખેતીનો રસ્તો એકદમ અલગ અને, સાચું કહું તો, ઘણું સુરક્ષિત છે. તો પ્રાકૃતિક ખેતી એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી આત્મનિર્ભર ખેતી છે જેનો આખો આધાર આપણી દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર પર છે. આમાં તમારે બજારમાંથી કશું જ લાવવાનું નથી, કોઈ ખાતર નહીં, કોઈ દવા નહીં. એટલે જ તો આ ખેતી ઓછા ખર્ચે થાય છે અને ખેડૂતને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવે છે. અને આખી પદ્ધતિનું હૃદય કોણ છે ખબર છે? આપણી દેશી ગાય. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ સાંભળો. ફક્ત 1 ગ્રામ દેશી ગાયના છાણમાં કેટલા સૂક્ષ્મજીવો હોય છે? 1-2 કરોડ નહીં, પણ 300થી 500 કરોડ. હા, આટલા બધા જીવાણુઓ. અને આ જ જીવાણુઓ જમીનમાં જઈને જાદુ કરે છે. જમીનને ફરીથી જીવતી કરે છે અને પાકને જે જોઈએ એ બધા જ પોષક તત્વો પહોંચાડે છે. તો આ કોઈ જાદુટોણો નથી હો, આની પાછળ એકદમ પાક્કું વિજ્ઞાન કામ કરે છે. ચાલો હવે આપણે એના 4 મુખ્ય પાયા એટલે કે આધાર સ્તંભોને સમજીએ, જેના પર આ આખી સિસ્ટમ ટકેલી છે. જુઓ, આ 4 સિદ્ધાંતો છે. પહેલું છે આચ્છાદન, એટલે કે જમીનને ઢાંકી દેવી, મલ્ચિંગ કરવું. બીજું છે વાફસા, મતલબ કે જમીનમાં હવા અને ભેજનું બેલેન્સ જાળવવું. ત્રીજું છે જીવામૃત, જે કરોડો સારા જીવાણુઓનું કલ્ચર છે. અને ચોથું, જે આપણો આજનો મુખ્ય વિષય છે, એ છે મિશ્ર પાક, એટલે કે એક સાથે એક કરતાં વધુ પાક લેવા. તો ચાલો આ ચોથા પિલર પર જ આપણે આજે ફોકસ કરીએ. તો હવે આવીએ આપણા આજના મુખ્ય સવાલ પર કે ભાઈ, મિશ્ર પાક લેવો તો છે, પણ કયા પાકની સાથે કયો પાક વાવવાનો? શું આમનેમ ગમે તે વાવી દેવાય? ના, એની પાછળ પણ એક વિજ્ઞાન છે. ચાલો સમજીએ. મિશ્ર પાકની પસંદગી કોઈ અંધારિયામાં તીર મારવા જેવી વાત નથી. એની પાછળ 5 વૈજ્ઞાનિક નિયમો છે. ચાલો ફટાફટ સમજી લઈએ. પહેલો નિયમ ઊંચાઈનો. પેટા પાકની ઊંચાઈ મુખ્ય પાક કરતાં ઓછી હોવી જોઈએ. કેમ? જેથી બંનેને બરાબર તડકો મળે. બીજો નિયમ ઉંમરનો. સહાયક પાકની ઉંમર મુખ્ય પાક કરતાં લગભગ અડધી જ હોવી જોઈએ. ત્રીજો નિયમ છે વૃદ્ધિનો. પેટા પાક ફટાફટ વધવો જોઈએ, જેથી જમીન પર પથરાઈ જાય અને ખોટું ઘાસ એટલે કે નિંદામણ ઉગવા જ ના દે. ચોથો નિયમ મૂળનો. એક પાકના મૂળ ઊંડા જતા હોય તો બીજાના મૂળ ઉપર જ ફેલાવા જોઈએ. અને પાંચમો અને સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ પ્રકારનો. એક પાક એક દળી હોય તો બીજો દ્વિદળી જ હોવો જોઈએ. આનાથી જ જમીનમાં પોષક તત્વોનું બેલેન્સ જળવાઈ રહે છે. ઓકે, તો આટલા બધા નિયમો પાળવાના, પણ એનો ફાયદો શું? ચાલો હવે એના ફાયદાઓની વાત કરીએ. આના ફાયદા એક નહીં પણ અનેક છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો, ખેતીના ખર્ચમાં સીધો ઘટાડો. બીજું, મુખ્ય પાકને જે નાઇટ્રોજન જેવા તત્વો જોઈએ ને, એ સહાયક પાક પાસેથી મફતમાં જ મળી જાય છે. ત્રીજું, અલગ અલગ પાક સાથે હોય એટલે જીવાતો પણ કન્ફ્યુઝ થઈ જાય અને એમનો ઉપદ્રવ કુદરતી રીતે જ ઘટી જાય છે. અને ચોથું, જમીન પર એક કુદરતી ચાદર પથરાઈ જાય જે ભેજને સાચવી રાખે છે.
અને હવે સાંભળો સૌથી જોરદાર વાત. આનો જે સૌથી મોટો આર્થિક ફાયદો છે ને એ છે કે મુખ્ય પાકને વાવવાનો જે કંઈ પણ ખર્ચો થાય એ બધો જ ખર્ચો તમને સહાયક પાકની આવકમાંથી પાછો મળી જાય છે. મતલબ શું થયો? મતલબ કે મુખ્ય પાકનો જે નફો છે એ 100% તમારો, સીધો ખેડૂતના ખિસ્સામાં. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? અને હા, આ બધી વાતો ખાલી ચોપડીમાં લખેલી નથી. આ બધું હકીકતમાં થઈ રહ્યું છે. આપણા ગુજરાતમાં જ આ પદ્ધતિ હવે વાસ્તવિકતા બની રહી છે અને એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે વાત ન પૂછો. તમને ખબર છે, આજે આપણા ગુજરાતમાં 6,69,000 કરતાં પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા છે. આ કોઈ નાનો આંકડો નથી અને એ સતત વધતો જ જાય છે. અને આ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે એનો અંદાજો લગાવવો હોય તો આ આંકડો સાંભળો. ફક્ત 3 જ મહિનામાં, તમે વિચાર કરો, ખાલી 3 મહિનામાં 9,27,000 ખેડૂતોને આની ટ્રેનિંગ આપવામાં આવી. આ તો હવે એક જન આંદોલન બની ગયું છે. અને આ આંદોલનને સપોર્ટ કરવા માટે સરકાર પણ આગળ આવી છે. જે ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે છે એમને દેશી ગાયના નિભાવ માટે દર મહિને ₹900 એટલે કે વર્ષના 10,800 રૂપિયાની સીધી સહાય મળે છે. તો આટલી બધી વાતચીત પછી આનો સાર શું નીકળ્યો? ચાલો એકદમ ટૂંકમાં મુખ્ય મુદ્દાઓ પર ફરી એકવાર નજર કરી લઈએ. મુદ્દાની વાત એ છે કે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતનો ખર્ચ ઘટે છે. એમાં પણ મિશ્ર પાકની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એનાથી આવક વધે છે. જ્યારે તમે પાકની સાચી જોડી બનાવો છો ત્યારે પાકને કુદરતી પોષણ અને રક્ષણ બંને મળી જાય છે. અને બસ આ જ કારણ છે કે ગુજરાતના ખેડૂતો આ પદ્ધતિને હોંશે હોંશે અપનાવી રહ્યા છે. તો આ બધી વાત પરથી છેલ્લે એક સવાલ મનમાં જરૂર થાય કે એક એવી પદ્ધતિ જે ખર્ચ ઘટાડે, જમીનને જીવતી કરે અને આવક પણ વધારે, શું આ મિશ્ર પાક પદ્ધતિ જ આપણી ખેતીનું ભવિષ્ય છે? આના પર વિચારવા જેવું તો છે જ.